તો હેલો નમસ્કાર ફ્રેન્ડ, કેમ છો? તો કાલે હું એક વિડીયો અપલોડ નહીં કરી શક્યો નેટવર્કને કારણે, અને કાલે લાઇટ નહીં હતું. તો આજે હું વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું. તો આજે એક નવા વિડીયો કે સાથ ફરીથી હું હાજર છું તમારા માટે. આજે મસ્ત એવી માહિતી લઈને આવ્યા છે ફ્રેન્ડ કે તમને ખાસ ઉપયોગી થશે. વિડીયોને પૂરો જોજો કે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે ન્યૂઝ માનો તે અને ગમે તે માનો, પણ આ મેસેજ જે છે હું અને જે વિડીયો બનાવી રહ્યો જેના ટૉપિક પર, એ તમારા માટે ખાસ અને જરૂરી છે. તો ફ્રેન્ડ, વિડીયો પૂરો જોજો. અને હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબર ના કરી હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે તમને હેલ્પ થાય અને તમને મદદ થાય એવા વિડીયો હું અપલોડ કરું છું, જેથી કરીને તમે કંઈક શીખી શકો અને જાણી શકો, કે તમે અનુભવ લઈ શકો. એ રીતના હું વિડીયો અપલોડ કરતો હોય છે જે તમને ઉપયોગી થાય અને મદદ થાય એવા. તો આજે વિડીયો ચાલુ કરીએ, હું તમને પૂરી પ્રોસેસ બતાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં માહિતીમાં આપી દઉં કે આજના વિડીયોમાં હું તમને જે બતાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સમજો. તો સૌથી પહેલાં વાત કરીએ ફ્રેન્ડ કે અત્યારે ઘણા બધા નિયમ આવી ગયા છે સરકાર ગવર્મેન્ટના, કે તમારું જે સિમ કાર્ડ છે, સિમ કાર્ડ કોના નામે છે અને કેટલા ટાઈમથી છે, અને જે તમારું આધાર કાર્ડ છે તો આધાર કાર્ડમાં તમારા નામે કેટલા સિમ કાર્ડ છે એ તમે એના પર આધાર રાખે છે. તો એના માટે નવી ગાઈડલાઇન અને નવો નિયમ પણ આવી ગયા છે કે તમારું જે આધાર કાર્ડ છે એના પર તમે કેટલા સિમ કાર્ડ લઈ શકો છો, અને કેટલા સિમ કાર્ડ વધારે સિમ કાર્ડ અથવા ફ્રોડ હશે તો તમને દંડ પણ થઈ શકે અને સજા પણ થઈ શકે છે. તો એનાથી બચવા માટે તમારે તમારા જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડથી ચેક કરવાનું હોય છે કે તમારા આધાર કાર્ડ પર કેટલા નંબર અત્યારે એક્ટિવ છે. જે નંબર નથી તમારી પાસે નથી અને એક્ટિવ બતાવે તો એને નંબરને તમે બંધ પણ કરી શકો છો. તો એના માટે હું પૂરી માહિતી તમને મારા મોબાઈલની સ્ક્રીન પર બતાવી દઈશ. ત્યાં જઈને તમે ઇઝીલી ચેક કરી શકો. તે તમારું મોબાઈલ નંબર જે છે અને આધાર કાર્ડ નંબર જે છે, તો એ આધાર કાર્ડ નંબર પર કેટલા નંબર એક્ટિવ છે. ગાઈડલાઇન્સ પ્રમાણે ઓછામાં ઓછા વધારેમાં વધારે તમારા 9 સિમ કાર્ડ સુધી રજિસ્ટર હોવા જોઈએ. એનાથી વધારે છે તો પ્રોબ્લેમ થશે પ્લીઝ. તો ફ્રેન્ડ, તમારા આધાર કાર્ડ પર કેટલા નંબર એક્ટિવ છે અત્યારે એ તમારે ચેક કરવા માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે. તો સ્ક્રીન પર હું પૂરી માહિતી આપી દઉં, અને જે સિમ કાર્ડ તમારો ના હોય એને તમે બંધ કરાવી શકો એ પણ માહિતી પૂરી આપી દઉં. તો વિડીયોને સ્ક્રીન પર લઈ જઈને બતાવું છું ફ્રેન્ડ. તો વિડીયો ધ્યાનથી જરૂર જોજો. તો ફ્રેન્ડ, સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સંચાર સાથી. આ વેબસાઇટ તમારે સર્ચ કરવાની છે અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે ડાયરેક્ટ ફોલો કરશો અને આવી રીતની આ વેબસાઇટ ખુલશે, તમે જોઈ શકો છો. એમાં તમારે નીચે સ્ક્રોલ કરતા આવવાનું છે, નીચે 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 નીચે. તો અહીં તમારે એક મોબાઈલ કનેક્શન એવું લખેલું હશે, એ સિલેક્ટ કરવાનું છે. ત્રીજા નંબરનું છે. તો એના પર તમે ક્લિક કરશો એટલે તમને મોબાઈલ નંબર એક આવશે. આ બધા અલગ અલગ ઓપ્શન છે, તમે જોઈ શકો છો. અહીં ત્રીજા નંબરનું છે, એના પર તમારે ઓકે કરવાનું છે, મોબાઈલ નંબર કનેક્શન, બરાબર છે. અને એ ખોલ્યા પછી ત્યાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તો હું તમને ખોલીને બતાવી દઉં છું કે કઈ રીતે કરવાનું છે. તો હું એના પર ઓકે કરું છું. બીજા કોઈ ઓપ્શન ખોલવાની અત્યારે જરૂર નથી. તો આ રીતનું ખોલશે. તમારે નીચે આવવાનું છે, સ્ક્રોલ કરવાનું છે ફરી. નીચે આવશો એટલે અહીં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા ફિલઅપ કરવાનું કહેશે. તો તમારો મોબાઈલ નંબર તમારો જે હશે એ નાખી દેવાનો છે અને કેપ્ચા કોડ ભરી દેવાનો છે, અને અહીં ઓટીપી આપી દેવાનો છે. કેપ્ચા કોડ ભર્યા પછી ઓટીપી સેન્ડ થશે. તો એ ઓટીપી તમારે અહીં એન્ટર કરવાનો છે ફ્રેન્ડ. તો હું ઓટીપી છે એન્ટર કરી દઉં છું. સક્સેસનો ઓપ્શન આવશે અને એના પછી તમારે એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીં એડ કરવાનો છે. તો ઓટીપી આવી ગયો છે, એને હું કોપી કરી અને જ્યાં ઓટીપી એન્ટર કરો એવું લખેલું છે ત્યાં ઓટીપી એન્ટર કરું છું. ઓકે, અને નીચે ઓકે પર ક્લિક કરી દેજો. તો ઓકે પર ક્લિક કરશો એટલે ફ્રેન્ડ તમારું જે કેટલા સિમ કાર્ડ તમારા આધાર કાર્ડમાં લિંક છે તે અહીં તમે બતાવશે. તો અહીં મારે અત્યારે 3 નંબર સિમ કાર્ડ પર એક્ટિવ છે. તો અહીં તમને બતાવશે. અહીં તમે ચેક કરી શકો કે તમારા નંબર પર વધારે કોઈ નંબર એક્ટિવ હશે તો તમે અહીંથી રિપોર્ટ પણ કરી શકો છો. ટિક કરી અને ચેક કરી શકો. અત્યારે મારા નંબર 3 નંબર ચાલુ છે અને એક્ટિવ છે, એટલા માટે હું અહીં કોઈ ઓપ્શન નહીં કરતો. પણ તમારે જો તમારા પાસે એ નંબર ના હોય અને તમે બંધ કરવા માંગતા હોય તો અહીંથી તમે રિપોર્ટ કરીને બંધ કરી શકો છો. તો આ હતી માહિતી ફ્રેન્ડ કે તમારા આધાર કાર્ડમાં કેટલા નંબર્સ એક્ટિવ છે, મોબાઈલ નંબર એ ચેક કરવાની.
અને આ રીતે તમે ચેક કરી શકો છો. તો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો.